વાત કરીએ અમરેલીના સાવરકુંડલામાં વેપારી આત્મહત્યાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। વેપારી આત્મહત્યાના કેસમાં વ્યાજખોર બિપિન શેલારની ધરપકડ કરાઈ છે। બિપિન શેલારે મૃતક વેપારી અશોક ચૌહાણને 9 લાખ રૂપિયા આપ્યા હતા। 9 લાખ રૂપિયા વ્યાજ વસૂલ્યું હોવાનું પણ મૃતક વેપારીનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ હતો। મૃતક પાસેથી વ્યાજખોર બિપિન શેલારે લીધા હતા કોરા ચેક। વ્યાજખોર બિપિન શેલારે વેપારીનું મકાન હડપવા માટે પણ તે દબાણ કરતો હોવાનું સુસાઇડ નોટમાં સામે આવ્યું હતું। કોરા ચેક બેંકમાં ભરી જેલમાં પુરાવી દેવાની પણ તેણે વારંવાર ધમકી આપી હતી। મૃતક વેપારીએ સુસાઇડ નોટમાં બિપિન શેલારનો નામનો પણ ઉલ્લેખ કર્યો હતો। સાવરકુંડલા પોલીસે વેપારી આત્મહત્યા કેસમાં 8 સામે ગુના નોંધ્યા છે। વેપારીની સુસાઇડ નોટને આધારે 8 શખ્સ સામે પોલીસ હાલ કાર્યવાહી કરી રહી છે। અત્યાર સુધીમાં 8 પૈકી 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે। અગાઉ 3 આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે।